ટોપિક છે ભારતની અંદર ઈ-કોમર્સ નો પરિચય કે ભારતમાં ઈ-કોમર્સ આવવાથી શું ફાયદો થયો અથવા તો ભારતમાં ઈ-કોમર્સ ની ગ્રોથ અથવા તો એની અંદર વૃદ્ધિમાં કેવો વધારો થયો એની આજે આપણે વાત કરવાની છે કે ભારતની અંદર પહેલા પરંપરાગત વ્યવસાયનું માળખું વિકસેલું અને પરંપરાગત વ્યવસાયની અંદર લોકો એક સ્થળેથી બીજા સ્થળે જઈને પોતાનું વેચાણ કાર્ય કરતા હતા અને ગ્રાહકોને ખરીદી કરવી હોય તો છેક દૂર દૂર સુધી જઈને એ વસ્તુની ખરીદી કરવી પડતી હતી. સાથે એ વસ્તુને આવવા જવાનો પરિવહનનો ખર્ચ આવા કેટલા બધા પરિબળો એને નડતા હતા. તો ભારતની અંદર 1995 ની અંદર ઇન્ટરનેટ સેવાઓ શરૂ થઈ. એટલે કે એના આપણે અમુક પરિબળો જોવાના છે કે ભાઈ ભારતની અંદર ઇન્ટરનેટની અંદર ઈ-કોમર્સમાં વૃદ્ધિ થવાના પરિબળો. એમાંનું પહેલું પરિબળ છે ઇન્ટરનેટ સેવાની શરૂઆત. બ્રોડબેન્ડ જોડાણ, ત્યાર પછી 3G અને 4G ટેકનોલોજી આવી. આ ટેકનોલોજી આવવાના કારણે શું થયું તો કે જે વ્યવસાય લોકો પરંપરાગત એક સ્થળેથી બીજા સ્થળ સુધી જે કરતા હતા એની જગ્યાએ એ વ્યક્તિઓ વેબસાઇટની અંદર પોતાની પ્રોડક્ટ મૂકી અને વેચાણ કરવા લાગ્યા. કારણ કે સામેવાળા વ્યક્તિઓ પણ ઇન્ટરનેટના માધ્યમથી વસ્તુઓ ખરીદવા માંડી અને આ લોકો ઇન્ટરનેટના માધ્યમથી પોતાની વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું. હવે એમની અંદર ફાયદો ઘણા બધા થતા હતા કે વેપારીને એક સ્થળેથી બીજી સ્થળે જવાનું નહીં એટલે પરિવહનનો ખર્ચ બચી જાય, સમયનો બચાવ થતો હતો અને કોઈ પણ પ્રકારની દલીલો વગર પોતાની પ્રોડક્ટો વેચવાનો એક બેનિફિટ હતો. ઓછા વ્યક્તિઓ સાથે એ પોતે વ્યવસાય કરી શકતો હતો. જગ્યાનું મહત્વ નહોતું કે કોઈ પણ જગ્યાએ હોય તો પણ એ પોતાની વસ્તુઓ ખરીદ અને વેચાણ કરી શકે. બીજું પરિબળ એ જવાબદાર હતું કે મોબાઈલ સાધનોનો ઉપયોગ ઇન્ટરનેટ માટે થવા લાગ્યો. કે તમે જોયું છે કે 2005 સુધી ભારતની અંદર જે ઇન્ટરનેટ હતું એ 2G ટેકનોલોજી એટલે સેકન્ડ જનરેશન સુધીનું હતું. પણ જેવું 4G ટેકનોલોજી આવી, 3G ટેકનોલોજી આવી એટલે કે કોઈ વેબસાઈટની મુલાકાત લેવી હોય, કોઈ ઓનલાઈન વિડિયો જોવા હોય તો એ તમે એકદમ સ્પીડથી જોઈ શકો, ઝડપથી તમે એની ઉપર મુલાકાત લઈ શકો. આવી સુવિધાઓ આપને મળવા માંડી અને લોકો કમ્પ્યુટરના બદલે મોબાઈલ ફોનના માધ્યમથી ઇન્ટરનેટ ઉપર વેબસાઈટની મુલાકાત લેતા નો રેશિયો વધવા લાગ્યો. અને વધવા લાગ્યો એટલે સાથે સાથે ઈ-કોમર્સની અંદર જે ગ્રાહકોનું જૂથ તો એ ગ્રાહકોના જૂથમાં પણ કેવો થયો વધારો. એનું કારણ હતું મોબાઈલની અંદર સારી બેન્ડવિડ્થ સાથે ઇન્ટરનેટ ટેકનોલોજી આવી. પછી ત્રીજો પરિબળ હતો સમયનો બચાવ કરવો. અત્યારની જિંદગીની અંદર લોકો જે ભાગદોડ કરી રહ્યા છે એ ભાગદોડની અંદર એ લોકોને સ્પેશિયલ કોઈ શોપ પર જઈ અને ખરીદી કરવા માટેનો સમય નથી અને અથવા તો એ શોપ પર જશે તો એ વસ્તુ અવેલેબલ હશે કે નહીં એ પ્રોબ્લેમ નડે છે. તો એ લોકો શું કરે છે, જે પ્રોડક્ટ તમને શોપ પર નથી મળતી એ તમે જે ઈ-કોમર્સની વેબસાઈટો છે, ઈ-કોમર્સની વેબસાઈટોની અંદર તમે સર્ચ કરશો, એને ફાઇન્ડ કરશો તો તમને એ વેબસાઈટોનો એ પ્રોડક્ટનો ઉલ્લેખ એ વેબસાઈટની અંદર તમને મળી જશે અને ત્યાંથી તમે ડાયરેક્ટ ખરીદી કરી શકો. ઓછા સમયની અંદર વધી તમારે 15-20 મિનિટની અંદર કોઈ પ્રોડક્ટ ખરીદવી હશે તો તમે ખરીદી શકશો અને પછી તમને 5, 3, 4 દિવસે અને અત્યારે તો 1 ડે એટલે કે સેમ ડે ડિલિવરીનો પણ ઓપ્શન આવી ગયા છે. સેમ ડે એટલે જે દિવસે તમે ઓર્ડર કરો એ જ દિવસે તમને એ પ્રોડક્ટની ડિલિવરી મળી જશે. તો એ બેનિફિટ હતો સમયનો બચાવ. પછી કે ચોથું પરિબળ એ જવાબદાર હતું ઓછી કિંમતની અંદર વસ્તુઓની ખરીદી. હવે તમે એ શોપ પર જશો તો એ શોપ લિમિટેડ હશે અને એ શોપના માલિકે જે પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરી છે એ પ્રોડક્ટની પ્રાઇસમાં તમને મળશે. વધારે પ્રકારનો કોઈ બેનિફિટ તમને મળતો નથી. બરોબર કે વધારે પ્રકારનું કોઈ પણ પ્રકારનું વળતર તમને આપવામાં આવતું નહોતું. તો સામે
ઈ-કોમર્સ ની અંદર ઉત્પાદકો વધી ગયા, ઉત્પાદકો વધવાના કારણે કોમ્પિટિશન વધી, એટલે કે ત્યાં તમને અલગ અલગ પ્રકારની ચોઈસ અવેલેબલ મળશે કે ભાઈ એક જ વસ્તુ તમને અલગ અલગ ભાવમાં જોવા મળશે, અને અમુક પ્રોડક્ટ ઉપર એ જ વસ્તુ પ્રોડક્ટ ઉપર તમે ક્રેડિટ કાર્ડ થી, ડેબિટ કાર્ડ થી અથવા તો કોઈ પેમેન્ટ ગેટવેની એપ થી જો તમે ચૂકવણી કરશો તો તમને 5%, 10% કે 15% લેસ પણ મળશે. એ જ વસ્તુ જો તમે એના શોપ પર ખરીદવા જશો તો તમને એવા પ્રકારનું વળતર મળતું નથી, અથવા તો કોઈ ફેસ્ટિવલ આવતી હોય, ફેસ્ટિવલની સ્પેશિયલ ઓફર હોય, એમાં પણ તમને એ પ્રોડક્ટ ને વળતર સ્વરૂપે તમને મળતી જ હોય છે. પરિબળ જવાબદાર છે તો એ પાંચમું પરિબળ છે ઉત્પાદકો માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું, કે જે વ્યવસાય સ્થાનિક જગ્યાઓ પર કરવામાં આવતો હતો, ઓછા ઓડિયન્સ સામે કરવામાં આવતો હતો અથવા તો હરીફો સમક્ષ કરવામાં આવતો હતો, એની જગ્યાએ એક સરસ મજાનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું અને સામે ગ્રાહકોનું જૂથ પણ વધ્યું. એના કારણે ઉત્પાદકો પોતાનું વેચાણ ઓનલાઈન કરવા માંડ્યા. પેટીએમ છે, eBay છે, Amazon છે, બરોબર, આવી ઘણી બધી વેબસાઈટ છે જેમની અંદર તમે તમારી પ્રોડક્ટ, કોઈ પણ પ્રોડક્ટ હોય, નાની ટાંકણીથી લઈને મોટામાં મોટી જે પ્રોડક્ટ હોય એ પણ તમે વેચી શકો. ઇન કેસ તમારે કોઈ ફ્રૂટ્સ, અનાજ આવી પ્રોડક્ટ હોય તો એ રોજિંદી વ્યવહારની પ્રોડક્ટ પણ તમે વેચી શકો. આ બધા ઓપ્શન તમને ઓનલાઈન માધ્યમની અંદર એક પ્લેટફોર્મ સરસ મજાનું પૂરું પાડવામાં આવ્યું. એના કારણે ભારતની અંદર ઈ-કોમર્સનો વ્યવસાયની અંદર વધારો થયો. અને છઠ્ઠું પરિબળ છે ઓનલાઈન સાઇટો વિકાસમાં ખૂબ વધારો. ઓનલાઈન સાઇટની અંદર તમે જોશો પેટીએમ આવી, Amazon આવી, ફ્લિપકાર્ટ આવી, eBay આવી, અલીબાબા આવી, બરોબર, આવી તો કેટલી બધી સાઇટો છે જેમની અંદર હોમ શોપ, A3 છે, આ બધી શોપ અલગ અલગ પ્રકારની વેબસાઇટોની માધ્યમથી તમે ઈ-કોમર્સનું વેચાણ કરી શકો. આવા પરિબળોના કારણે ભારતની અંદર ઈ-કોમર્સમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો ટોપિક છે ઈ-કોમર્સના ફાયદા, કે ભાઈ ઈ-કોમર્સ આવવાથી વ્યવસાયની અંદર કયા પ્રકારના ફાયદાઓ છે. એમાંનો પહેલો ફાયદો છે અવિરત સમય. હવે અવિરત સમય એટલે શું? તો કે તમારો વ્યવસાય 24 અવર્સ અને 7 ડેઝ, જે સૂત્ર કહેવાય કે 24 કલાકની અંદર જ્યારે તમારી પ્રોડક્ટનું વેચાણ કરવું હોય ત્યારે તમે કરી શકો. સામેવાળી વ્યક્તિ હશે એને જ્યારે સમય ફ્રી મળશે એ સમયની અંદર એ વસ્તુની ખરીદી કરી શકશે. એટલે એના માટે એને કોઈ સ્પેશિયલ સમય કાઢીને વસ્તુ ખરીદવા જવું પડે, એ અહીંયા જે મર્યાદા હતી એ મર્યાદા ઈ-કોમર્સની અંદર દૂર થાય છે. ત્યાર પછી બીજો બેનિફિટ એ થાય છે કે એ પોતાના સ્પેશિયલ શેડ્યુલ હોય એ શેડ્યુલમાંથી સમય જ્યારે મળે ત્યારે એ પોતાની ખરીદી કરી શકે છે. પછી બીજો ફાયદો એ છે કે ઓછો ખર્ચ. માનો કે ગ્રાહક છે એને ઓછો ખર્ચ થશે. કેમ? તો કે ગ્રાહક છે એ કોઈ બીજી શોપની અંદર જ્યારે ખરીદી કરવા જશે, એટલે કે 10-15 કિલોમીટરનું જે ડિસ્ટન્સ હશે એ ડિસ્ટન્સ કાપીને એને જવું પડતું હશે, એટલે વાહન પરિવહનનો ખર્ચ આવશે, ફરીવાર પાછો આવશે, તો એના માટે સમય પણ બગડશે. આ સમય સાથે ખર્ચ પણ એક્સ્ટ્રા વધશે. અથવા તો એ જે શોપ પર જાય છે એ શોપ પર એ વસ્તુ મળે કે ન મળે એની કોઈ ગેરંટી પણ નથી હોતી. તો એવા સંજોગોની અંદર ઈ-કોમર્સ ની અંદર જે તમે વસ્તુ ખરીદો છો એમાં તમને વધારે બેનિફિટ થતો હોય છે કે ભાઈ તમને જે પ્રોડક્ટ જોઈએ છે પ્રોડક્ટનું માત્ર તમે નામ અંદર આપશો અને એ પ્રોડક્ટની જેટલા ઉત્પાદકો એ પ્રોડક્ટ વેચાણ કરે છે એ વેચાણનું લિસ્ટ તમને આવી જશે અને એમાં પણ તમને પ્રાઇસની કમ્પેરિઝન મળશે, કઈ પ્રોડક્ટ સારી છે એના રિવ્યુ મળશે. તો આ રિવ્યુના આધારે, પ્રોડક્ટના પ્રાઇસના આધારે તમે એ પ્રોડક્ટ ખરીદવામાં સરળતા રહેશે. ત્રીજો ફાયદો છે કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. વેપારી છે ખાસ મહત્વનો જે
મહત્વનો જે પ્રોબ્લેમ હોય એ ભૌગોલિક મર્યાદા છે. હવે એને કોઈ શોર્ટ કરવી છે તો એને કોઈ સારા એવી જગ્યાની અંદર કરવી પડશે કે જ્યાં ગ્રાહકોનું જૂથ વધારે પ્રમાણમાં આવતું હોય. ત્યાં એની શોપ કરે તો એનું વેચાણ કાર્ય વધુ બને. પ્લસની અંદર એ ભૌગોલિક જગ્યા રાખશે તો એ ભૌગોલિક જગ્યાનું ભાડું વધારે હશે, કારણ કે જ્યાં ગ્રાહકોનું જૂથ વધારે આવતું હોય ત્યાં ખર્ચમાં પણ વધારે વેપારીને ચૂકવવો પડતો હોય છે, જગ્યાનું ભાડું વધારે હોય છે. તો ઈ-કોમર્સની અંદર કે એ તમારે કોઈ પણ ભૌગોલિક જગ્યાએ તમે રાખશો, કોઈ પણ જગ્યાએ તમારી દુકાન શોપ શરૂ કરશો તો પણ ચાલશે. ત્યાં તમારે કોઈ સારા એવા સ્થળે જ રાખવી એવું જરૂરી હોતું નથી. ઇન કેસ તમે તમારા હોમ પર જો એ બિઝનેસ ચલાવશો તો પણ એ ઈ-કોમર્સના માધ્યમથી તમે એની અંદર વેચાણ કરી શકશો. ત્રીજું, ચોથો મુદ્દો છે વધુ સારી ગ્રાહક સેવાઓ. તો વધુ સારી ગ્રાહક સેવામાં શું બેનિફિટ મળે છે કે ગ્રાહકો એક તો પ્રાઇસનું કમ્પેરિઝન કરી શકે છે, પ્લસની અંદર પ્રોડક્ટનું કમ્પેરિઝન કરી શકે છે. જો તમે Amazon Prime પર જશો તો તમને બે પ્રોડક્ટનું કમ્પેરિઝન પૂછશે. જેમ કે તમે સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો બે સ્માર્ટફોન તમને પૂછશે કે ભાઈ આ સ્માર્ટફોન ને આ સ્માર્ટફોનની અંદર શું ફરક છે, કયા સ્માર્ટફોનની અંદર સારી ટેકનોલોજી આવે છે. તો આવી રીતે તમે કમ્પેરિઝન કરી શકો. પ્લસની અંદર અલગ અલગ વેપારીઓ વચ્ચે વળતરનો લાભ તમે મેળવી શકો. તો એ પણ ઈ-કોમર્સના માધ્યમથી મળે છે. અને જો તમે કોઈ અહીંયા ભૌગોલિક સ્થાન ઉપર અથવા તો જે પરંપરાગત વ્યવસાયની શોપ છે ત્યાં જશો તો તમને આવું કમ્પેરિઝન, વળતર, બરોબર, એની અંદર તમે તાત્કાલિક આવું ડિસિઝન નહીં લઈ શકો કે ભાઈ મારે કઈ પ્રોડક્ટ ખરીદવું અને જો એ પ્રોડક્ટ ખરીદવું તો મારા માટે સારી. ત્યાર પછીનો ફાયદો છે જૂથ કાર્ય. માનો કે કોઈ કંપની છે, એ કંપનીને ઉત્પાદન વધારવું છે તો એ ઉત્પાદન વધારવા માટે સક્ષમ નથી, તો એ બીજી કંપની સાથે જો એની પ્રોડક્ટ સારી એવી ચાલતી હશે અથવા તો કોઈ ફંડનું ભંડોળનું ઇશ્યુ હોય, સારી એવી ચાલતી હશે તો એ બીજી કંપની સાથે જોઈન્ટ થઈ અને એનું આગળ ગ્રોથ ઈ-કોમર્સના માધ્યમથી વધારી શકે છે. ત્યાર પછીનું છે પરિવહન સમય અને ખર્ચમાં ઘટાડો. વેપારી માનો કે પરિવહન અથવા તો માલ મોકલાવો, લઈ જાઓ, આ પરિવહન ખર્ચ વધારે થતો હોય છે, બરોબર. હવે એ માલની ડિલિવરી જે કરવી છે એમાં એને ખર્ચ વધારે નડતો હોય છે, અથવા તો એના માટે સ્પેશિયલ વેરહાઉસ અલગ જગ્યાએ રાખવું પડતું હોય છે. તો એ વેરહાઉસથી માલ લાવો, પાછો લઈ જાઓ, આ પ્રોબ્લેમ એને વધારે નડતો છે, તો ત્યાં ખર્ચ વધી જતો છે. તો એવા સંજોગોની અંદર ઈ-કોમર્સ નો બેનિફિટ વધારે આવે છે કે ભાઈ તમારે વેરહાઉસ રાખવું છે તો તમને ઈ-કોમર્સની વેબસાઈટો છે પોતે વેરહાઉસની સુવિધાઓ આપે છે. એક સાથે તમને માલ તમારે પેકિંગ કરીને મોકલાઈ દેવાનો, જે રીતે ઓર્ડર આવે એ રીતે એ વેબસાઈટ વાળા ત્યાંથી એ ડિલિવર કરતા હોય છે. ત્યાર પછી છે ઝડપ. સૌથી વધારે ઝડપનું કામ ઈ-કોમર્સની અંદર વધારે બેનિફિટ રૂપ બને છે કે ઝડપ કે Amazon ની અંદર તમે જ્યારે ખરીદી કરો છો તો તમને સેમ ડે ડિલિવરીનો ઓપ્શન આપવામાં આવે છે. જે દિવસે ઓર્ડર કરો એ દિવસે તમે પ્રોડક્ટ મેળવી શકો છો. એ જ રીતે વેપારીને માલનો જે ડિલિવરી કરવી છે એને બીજી જગ્યાએ જઈને ડિલિવરી કરવાની કોઈ માથાકૂટ રહેતી નથી. કુરિયર સર્વિસ વાળો જે હશે એ પોતાની શોપ પર આવીને અથવા તો જે પોતાનો વ્યવસાય જે સેટ કર્યો છે ત્યાં આવીને એ બધી વસ્તુ લઈ જશે અને ડિલિવર કરી દેશે. તો આવા બેનિફિટો ઈ-કોમર્સની અંદર